હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો, તમારી નોટમાં બધું કામ પતી ગયું? ઘણા બધા પેજીસ લખવાના થઈ ગયેલા હતા, બરાબર ને? એટલા માટે એ પેજ બધા લખવાના હતા, એટલા માટે મેં રેશનલ નંબરનું કશું જ ચાલુ કરેલું નહીં હતું, બરાબર ને? હવે તમારા એ લખાઈ ગયા હશે. હવે વારાફરતી બધા વિડીયો પણ મુકાવા માંડ્યા છે. તો ગયા વિડીયોમાં આપણે આ નંબર લાઇન સુધીનું જોયેલું કે ઇન્ટીજિયર્સ, હોલ નંબર, એ બધા નંબર લાઇન પર કઈ જગ્યાએ આવે તે તો આપણને ખબર છે. પણ તે ઉપરાંત રેશનલ નંબર લાઇન પર ક્યાં આવશે, એનું સ્થાન ક્યાં છે? આ ઉપરનો ટોપિક જે દેખાય છે આ કરેલો ને, રેશનલ નંબર્સ ઓન અ નંબર લાઇન, તો એ મેં તમને લોકોને સમજાવેલું. હવે એના કરતાં પણ એક ઇઝી ટોપિક છે, રેશનલ નંબર ઇન સ્ટાન્ડર્ડ ફોર્મ. સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ એટલે શું? અંશ અને છેદમાં જે પણ કોમન ફેક્ટર હોય એ કોમન ફેક્ટરને તમે દૂર કરો અને જે બાકી બચે એને સ્ટાન્ડર્ડ ફોર્મ કહેવાય, પ્રમાણિત સ્વરૂપ કહેવાય. ટીચર, હજુ નહીં સમજ પડી તમે જે બોલી ગયા ને તે. તો તમે 5મા 6ઠ્ઠા ધોરણમાં ઉડાડવાનું કરતા હતા? ટીચર ઉડાડવાનું કરાવતા હતા ને, કે ટીચર એમ પણ કહેતા હતા કે ઘડિયા બરાબર આવડવા જોઈએ તો ઉડાડતા આવડે. બસ, તો આ જે ઉડાડવાનું છે ને એને એ આવડતું હોય તો હું પણ એમ જ કહીશ કે ઉડાડતા બરાબર આવડવું જોઈએ, ભાગાકાર ઘડિયા આવડવા જોઈએ, તો આ બધી વસ્તુ તમને ઇઝી થઈ પડે. તો આ સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવવા માટે પણ એ જ પદ્ધતિને આપણે ધ્યાનમાં લેવાની છે. અને વ્યાખ્યા શું કહે છે કે અંશ અને છેદમાં એક સિવાય કંઈ જ નહીં બચે ને ઉડાડવાનું, તો એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે એવું કહેવાય. એટલે શું કે HCF જે હોય ને, ગુસા, એક સિવાય એમનો કોઈ સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં. એ બંને સંખ્યાનો જે ગુસા આવે ને, ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, HCF, હાઈએસ્ટ કોમન ફેક્ટર. એ જે HCF હોય તેના વડે તમે ભાગાકાર કરો પછી એમાં કંઈ ઉડાડવાનું બાકી રહેતું નથી. તો એ જે વસ્તુ આપણે કરી ગયા છે એ જ વસ્તુ અત્યારે પાછી ધ્યાનમાં લેવાની છે. જુઓ, ચોપડી ખુલ્લી છે ને બધાની? ચોપડીની અંદર પેજ નંબર 177, 178 એ બંને ઉપર આપણને સ્ટાન્ડર્ડ ફોર્મનું આપેલું છે, રેશનલ નંબર ઇન સ્ટાન્ડર્ડ ફોર્મ. ચાલો, હવે આપણે નોટમાં મેં જે લખાણ લખ્યું છે તે જોઈએ. અ રેશનલ નંબર ઇઝ સેડ ટુ બી ઇન સ્ટાન્ડર્ડ ફોર્મ if its denominator is a positive integer and the numerator and denominator have no common factor other than 1. ડિનોમિનેટર એટલે કે જે છેદ છે એ પોઝિટિવ ઇન્ટીજર હોવો જોઈએ, એ ધન હોવું જોઈએ. અને બીજું અગત્યનું શું છે, સ્ટાન્ડર્ડ ફોર્મ હોવા માટે બીજી અગત્યની વસ્તુ એ છે કે ન્યુમિરેટર અને ડિનોમિનેટરમાં કોઈ પણ કોમન ફેક્ટર હોવો જોઈએ નહીં, એક સિવાય. એક તો બધામાં જ આવવાનું એ આપણને ખબર છે. ન્યુમિરેટર એન્ડ ડિનોમિનેટર હેવ નો કોમન ફેક્ટર અધર ધેન 1. ખ્યાલ આવે છે હું બોલું છું તમે? હવે થિયરી કરતાં આપણને દાખલામાં વધારે સમજ પડશે, તો જોઈએ આપણે. તે પહેલાં થોડી થિયરી છે એ જોઈ લઈએ આપણે. ઇફ અ ગિવન રેશનલ નંબર ઇઝ નોટ ઇન ધ સ્ટાન્ડર્ડ ફોર્મ દેન ઇટ કેન બી રિડ્યુસ ટુ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ. તમને આપેલું હોય તે કંઈ દર વખતે સ્ટાન્ડર્ડ ફોર્મમાં ન પણ હોય. રેશનલ નંબર જે હોય, સમય સંખ્યા હોય, એ એના પ્રમાણિત સ્વરૂપમાં ન પણ હોય તો તમારે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે, સ્ટાન્ડર્ડ ફોર્મમાં એને લાવવું પડે. ટુ રિડ્યુસ ધ રેશનલ નંબર ટુ ઇટ્સ સ્ટાન્ડર્ડ ફોર્મ વી ડિવાઇડ ઇટ્સ ન્યુમિરેટર એન્ડ ડિનોમિનેટર બાય ધેર HCF, ઇગ્નોરિંગ ધ નેગેટિવ સાઇન. શું કરવાનું? ચાલો, નથી, પ્રમાણિત સ્વરૂપમાં નથી આપેલું. આ જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે એમાં રેશનલ નંબર આપ્યો નથી, તો શું કરવાનું? ટીચરે તો કીધેલું કે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું, પણ કઈ રીતે ફેરવવાનું? તો એને માટેની પદ્ધતિ છે. વી ડિવાઇડ ઇટ્સ ન્યુમિરેટર એન્ડ ડિનોમિનેટર બાય ધેર HCF. એ બંનેનો અંશ અને છેદમાં જે સંખ્યા છે એ બંનેનો તમારે ગુસા શોધવાનો. ટીચર, ગુસા શોધતા તો નહીં આવડે, એ તો ભૂલી ગયા તો નહીં ચાલે. ને ગુસા શોધતા નહીં આવડતું હોય ને તો પણ દાખલામાં તમને ઉડાડતા આવડતું હોય ને, ભાગાકાર કરો ને, ભલે ગુસા શોધતા નહીં આવડતું હોય પણ તમને ઉડાડતા તો આવડે જ છે, એ મને ખબર છે.
હે ને પ્રેક્ટિસ કરશો ને તેમ તેમ વધારે આવડી જશે. એને માટે ગોખવાની જરૂર નથી, પ્રેક્ટિસ કરવાનું. તો ધેર HCF તેમના ગુસ્સા વડે અંશ અને છેદને ભાગાકાર કરવામાં આવે છે. ઇગ્નોરિંગ ધ નેગેટિવ સાઇન. અત્યારે તમારે નેગેટિવ સાઇનને ધ્યાનમાં લેવાની નથી. પછી જ્યારે દાખલો પૂરો થાય ત્યારે તમારે નેગેટિવ સાઇનને પાછી અંદર એડ કરી દેવાની. ઇફ ધેર ઇઝ નેગેટિવ સાઇન ઇન ધ ડિનોમિનેટર ડિવાઈડ બાય માઇનસ HCF. ટીચર તમે પહેલાં કીધેલું ને પહેલાંમાં કે છેદમાં ડિનોમિનેટરમાં માઇનસ હોવું જોઈએ નહીં, પણ આવ્યું તો શું કરીએ? જો હોય ને ધેર ઇઝ અ નેગેટિવ સાઇન ઇન ધ ડિનોમિનેટર ડિવાઇડેડ બાય માઇનસ HCF. જે ગુસ્સા હોય ને, ગુસ્સા ધારો કે 12 આવ્યો તો -12 લેવાનું. એ પ્રમાણે દાખલા ગણીએ તેમ તેમ ખબર પડશે. ટ્રાય ધીસમાં આપ્યું છે પેજ નંબર 178. કઈ જગ્યાએ છે 178 મળ્યું બધાને? મને મળી ગયું ચોપડીની અંદર. જુઓ, પ્રયત્ન કરવામાં 2 દાખલા આવ્યા છે. પ્રમાણિત રૂપમાં ફેરવો -18/45 અને બીજું છે -12/18. બોલો, તમને નહીં સમજાવું ને તો પણ આવડી જાય. 18 અને 45 કયા કયા ઘડિયામાં આવે? 18 અને 45 યાદ છે? HCF = 9. અહીંયા તમે ગુસ્સા શોધો તો 9 આવે, પણ ગુસ્સા નહીં શોધીએ અને મેં તમને જે આવો સવાલ કર્યો તો એની પરથી પણ તમને આઈડિયા આવી જાય. 18 અને 45 છે એ બંને 9ના ઘડિયામાં આવે, હે ને? 3ના ઘડિયામાં પણ આવે, પણ 3 નહીં લેવાનું, આપણે હાઈએસ્ટ લેવાનું છે, મોટામાં મોટું, એટલે 9 આવશે. 9 દુ 18, 9 પચામ 45 છે ને. 9ના ઘડિયામાં 18 અને 45 બંને આવે છે. તો એના વડે આપણે ભાગાકાર કરવાનો. -18/9 ડિનોમિનેટરમાં 45/9. તો શું આવશે? -18/9 કરો એટલે -2 આવે. 9 દુ 18. મેં કીધેલું કે નેગેટિવ સાઇનને અત્યારે આપણે ધ્યાનમાં લેવાની નહીં. 9 દુ 18, 2 લખી દેવાના અને પછી માઇનસ લખી દેવાનું. અને 45/9 કરે એટલે 9 પચામ 45. બસ, તો આન્સર આવી ગયો -2/5. ટીચર, આ તો બહુ સહેલું છે. HCF ને નોન ને બધું કેવું છે, એના કરતાં તો આ ઇઝી છે ને? હા, ચલો. -12/18 ફાઇન્ડ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ. બોલો, 12 અને 18 કયા ઘડિયામાં આવશે? 2ના ઘડિયામાં આવે? હા, આવે ને. પણ 2નો ઘડિયો 2 નહીં લેવાનું. HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર લેવાનું છે એટલે 6 આવશે. 6 દુ 12, 6 તાળી 18 છે ને. એટલે આ પ્રમાણે તમે ઉડાડતા તમને ખ્યાલ આવી જશે કે HCF કયો અને કોના વડે ભાગાકાર કરવાનો છે. જુઓ, HCF = 6. -12 ડિવાઇડેડ બાય 6, 18/6. 6 વડે ભાગાકાર કરવાનો તો કેટલા આવે? -12 ડિવાઇડેડ બાય 6, 6 દુ 12, 2 આવ્યા, અને 6 તાળી 18, 3 આવ્યા. બરાબર? એટલે આન્સર આવી ગયો -2/3. ખ્યાલ આવી ગયા? બંને વસ્તુ 2 દાખલા થઈ ગયા ને, તો પછી છે ને ઇઝી. બહુ થિયરી ને બધું લાંબુ હોય ને ત્યારે આપણને એમ થાય કે આ વસ્તુ બહુ અઘરી છે, પણ એવું નથી. ઇઝી જ હોય, પણ થિયરી આપણને વધારે ડીપમાં સમજાવવા માટે હોય છે. ચાલો, હવે આપણે જોઈએ કમ્પેરિઝન ઓફ રેશનલ નંબર. સમય સંખ્યાની સરખામણી કરવાની છે. કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે, તો એને આપણે સરખામણી કરેલી કહેવાય. તો જેમ ઇન્ટીજિયરમાં આવે છે કે જો નેગેટિવ નંબર્સ હોય તો એ બધા કેવા હોય? નાના કે મોટા? પોઝિટિવ મોટા હોય, નેગેટિવ નાના હોય. અને 0 જેવો 0 પણ છે ને, એ પણ બધા નેગેટિવ કરતાં મોટો છે. કારણ કે સંખ્યા રેખા પર, નંબર લાઇન પર એ લોકોનું સ્થાન જોવાનું હોય. નંબર લાઇન પર જે રાઈટ સાઈડ પર હોય એ નંબર મોટો હોય, ગ્રેટર હોય, અને જે લેફ્ટ સાઈડ પર હોય એ નાનો હોય. એ આપણે આગળ ભણી ગયા છે. તો સમય સંખ્યાને રેશનલ નંબર માટે પણ કોઈ રૂલ્સ રેગ્યુલેશન બદલાઈ જવાના નથી. એને માટે પણ એ જ છે કે 2 રેશનલ નંબર આપ્યા હોય એમાંથી જો પોઝિટિવ રેશનલ નંબર હોય અને નેગેટિવ રેશનલ નંબર હોય તો જે પોઝિટિવ રેશનલ નંબર હોય એ મોટો હોય અને નેગેટિવ હોય એ નાનો હોય. અને જો બંને જ સરખી સાઇનના હોય કે ભાઈ બંને જ પોઝિટિવ છે કે બંને જ નેગેટિવ છે, તો એ બંનેમાં પણ પછી તમારે શું કરી દેવાનું? નંબર લાઇન પર એનું સ્થાન જોઈ લેવાનું. નંબર લાઇન પર જે રાઈટ સાઈડ પર હશે તે મોટું અને જે લેફ્ટ સાઈડ પર હશે તે નાનું. ખબર પડે છે? હવે
કમ્પેરિઝન કરવા માટે કોઈક વાર નહીં ખબર પડતી હોય તો આપણે એનો દાખલો પણ ગણવો પડે. દાખલો ગણે તો તમને કમ્પેરિઝનમાં વધારે ખ્યાલ આવે. તો કઈ રીતે થાય એ હવે આપણે થિયરીમાં જોઈએ. કમ્પેરિઝન ઓફ રેશનલ નંબર. અ નેગેટિવ રેશનલ નંબર વિલ ઓલવેઝ બી લેસ દેન અ પોઝિટિવ રેશનલ નંબર છે ને, મેં આગળ કરેલું ને. આ રેશનલ નંબરની વાત છે. મેં તમને ઇન્ટીજરનું ઉદાહરણ આપીને સમજાવ્યું. આ રેશનલ નંબરની વાત છે કે નેગેટિવ હોય ને એ હંમેશા પોઝિટિવ કરતાં શું હોય, નાનું હોય. વિલ ઓલવેઝ બી લેસ દેન અ પોઝિટિવ રેશનલ નંબર. હંમેશા નાનું જ હોય, એટલે એમાં વિચારવાનું હોય જ નહીં. એક પોઝિટિવ અને નેગેટિવ હોય તો નેગેટિવ જ નાનું હોય, પોઝિટિવ મોટું હોય. ટુ કમ્પેર રેશનલ નંબર્સ -3 upon -5 and -2 upon -7, reduce them to their standard form and then compare them. ટીચર નહીં ખબર પડી આમાં, ઉપર આટલામાં સમજ પડી, આટલામાં નહીં સમજ પડી. આ એક રેશનલ નંબર છે -3 upon -5. બંને માઇનસ માઇનસ છે ને એટલે એ પ્લસ થઈ જશે. એટલે આમાં તમારે બહુ ગભરાઈ જવાની જરૂર નથી. આ કયો રેશનલ નંબર છે? 3 upon 5. ઓકે, આમાં સમજ પડી ગઈ. આ બાજુ આવો. બીજો રેશનલ નંબર છે -2 upon -7. એ પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આ છે 2 upon 7. એટલે આપણી પાસે બે રેશનલ નંબર રહ્યા 3 upon 5, 2 upon 7. ટીચર તો પણ આ બંનેની કમ્પેરિઝન થઈ શકે તેમ નથી. તમે મારી બે આંગળી પર જુઓ છો ને, આ એક છે 3 upon 5 અને એક છે 2 upon 7. તો ટીચર કમ્પેરિઝન તો નહીં જ થાય ને. કમ્પેરિઝન કરવા માટે યાદ રાખજો કે ડિનોમિનેટર જે છે, છેદ છે, એ બંને છેદ સરખા જ હોવા જોઈએ. આપણે અપૂર્ણાંકમાં પણ આવું ભણી ગયા છે આગળ, હે ને. તો હવે 5 અને 7 છે. એકના છેદમાં 5 આવ્યું, એકના છેદમાં 7 આવ્યું. તો ટીચર કેવી રીતે કરીએ આપણે? તો આમાં અમુક લોકોની ગ્રીન લાઇટ થઈ, કારણ કે અમુક લોકોના મગજમાં ક્લિક થઈ ગયું કે 5 અને 7 એ બંને છેદને જો સરખા કરવા હોય ને તો આપણે એનો LCM લેવો પડે. આવું કેવું ટીચર, એકમાં HCF ને એકમાં LCM ને આ બધું તો નહીં યાદ રહી. કંઈ નહીં યાદ રહી તો નહીં યાદ રાખવાનું. જેમ જેમ ગણશો ને તેમ તેમ તમને પછી થશે કે હો આવું ટીચર કરાવે છે એ તો LCM કહેવાય. બરાબર ને? હા, તો આ તો ખાલી નામ છે, બાકી મેથડ તમને લોકોને આવડે છે. જુઓ, 5 છે અને 7 છે. તો 5 અને 7નો LCM છે 35. કેટલા આવે? 7 × 5 = 35. તો 5ને તમારે કેટલા વડે ગુણવા પડે? 7 વડે ગુણવા પડે. અને 7ને કેટલા વડે ગુણવા પડે? 5 વડે ગુણવા પડે. ટીચર નીચે જ ખાલી ગુણવાનું, ઉપર નહીં ગુણવાનું? ના, ગુણવાનું ને. કેમ? ઇક્વિવેલન્ટ બનાવવું હોય તો તમારે ન્યુમિરેટર અને ડિનોમિનેટર બંનેમાં કરવું પડે ને. અંશ અને છેદ બંનેમાં તે સંખ્યા વડે મલ્ટીપ્લાય કરવું પડે. યાદ આવ્યું? આગળ ભણી ગયા તે? ચાલો, તો હવે મેં નીચે દાખલો ગણેલો છે તેમાં જોઈએ. 3 upon 5. તો આ અપૂર્ણાંકને તમારે 7 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. 3 × 7 = 21. 5 × 7 = 35. આ એક ઇક્વિવેલન્ટ રેશનલ નંબર આવ્યું. 3 upon 5 અને 21 upon 35 આ બંને ઇક્વિવેલન્ટ રેશનલ નંબર છે. અને 2 upon 7 છે, એને તમારે 5 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. 2 × 5, 7 × 5. 2 × 5 = 10. 7 × 5 = 35. હવે તમે કમ્પેર કરી શકો? યસ. હવે કમ્પેરિઝન ઇઝી છે. કેવી રીતે? ડિનોમિનેટર તો સેમ જ છે, ઇક્વલ છે 35. તો તમારે ખાલી અંશને કમ્પેર કરવાના રહ્યા. એક છે 21, એક છે 10. તો કોણ મોટું છે? 21 મોટો છે. 21 upon 35 greater than 10 upon 35. 21/35 એટલે શું છે રકમમાં? 3 upon 5. અને આ છે 2 upon 7. તો 3 upon 5 is greater than 2 upon 7. ખબર પડી? એટલે જો આવી રીતે કમ્પેર નહીં થતા હોય તો તમારે LCM લેવાનો. LCM લઈને એ બંનેના ડિનોમિનેટરને ઇક્વલ કરવાના અને ત્યાર પછી તમારે અંશને સરખાવીને અંશને જોઈને એની સરખામણી કરવી પડે. ખ્યાલ આવી ગયું? ઇઝી છે ને બેટા? ચાલો, તો જુઓ મેં લખ્યું છે અહીંયા 21 upon 35 greater than 10 upon 35 -3 upon -5 greater than -2 upon -7. બરાબર છે? તો આ મેં તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવી દીધું છે. ચલો, હવે આગળ શું છે?
રેશનલ નંબર્સ બિટવીન ટુ રેશનલ નંબર્સ. હા ચાલો, હવે એક બીજો ટૉપિક ભણવાનો છે. ટીચર આની અંદર બહુ બધા ટૉપિક આવે છે કે હા, એટલા માટે જ આ એનસીઆરટીની બુક કેવી છે, એકદમ લેન્ધી બનાવી દીધી છે ગવર્મેન્ટે. કોર્સ પૂરો કરતાં તો આપણે જેમ જેમ આગળ વધીએ ને તેમ તેમ તમારામાંથી અમુક લોકો પાછળનું બધું ભૂલી જાય. તો પાછળનું ભૂલવાનું નહીં, કારણ કે તમે 7મામાં છો તો 8મામાં આનાથી આગળ આવશે. આને મૂકી નથી દેવાનું, આનાથી આગળ વધવાનું છે. ફરી એકવાર આપણે એક્ઝામની વાત કરી લઈએ. 21 ડિસેમ્બરથી તમારી સેકન્ડ યુનિટ ટેસ્ટ સ્ટાર્ટ થવાની છે. એની અંદર 25 માર્કની OMR 25 માર્કની ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ ટાઈપની જે એક્ઝામ હોય ને, બધું નાનું નાનું આવે ને એવું પૂછવાની છું, બરાબર. અને તેની અંદર મારો સિલેબસ કેટલા ચેપ્ટર છે મેં તમને લોકોને કહ્યું છે, 6, 7 અને 8. આ હું તમને દર વખતે યાદ કરાવીશ. 6થું એટલે પેલું ત્રિકોણ અને તેના ગુણધર્મો, 7મું એટલે ત્રિકોણની એકરૂપતા, અને 8મું એટલે રાશિઓની તુલના. કે તમે એના અત્યારે લેસન નોટ મારી પાસે હતી એટલે તમારું બધું લેસન લખવાનું બાકી હતું. મેં ખાલી તમને સમજાવેલું, લખવાનું બાકી હતું. એ તમે લોકોએ અત્યારે પૂરું કર્યું છે. એ 8મું ચેપ્ટર. તો આ પ્રમાણે આપણા 3 ચેપ્ટર કમ્પ્લીટ છે. આ ચેપ્ટર અત્યારે પરીક્ષામાં આવવાનું નથી. પછી જ્યારે જાન્યુઆરીમાં એક્ઝામ લેવાશે ત્યારે તમારે આ ચેપ્ટર કરવાનું રહેશે. ઓકે, ચાલો. તો આ વાત થઈ ગઈ એક્ઝામની. હવે આપણે આગળ વધીએ. રેશનલ નંબર બિટવીન ટુ રેશનલ નંબર્સ એટલે કે બે સમય સંખ્યાઓ હોય ને તો તેની વચ્ચે કોઈ સમય સંખ્યા છે. હવે આપણે એના વિશે વિચાર કરવાનો છે. તો એમ તમને કહું કે 0 અને 1ની વચ્ચે કોઈ પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, તો તમે લોકો ના કહી ના ટીચર 0 અને 1ની વચ્ચે તો કંઈ નહીં આવે, બરાબર. 2 અને 4ની વચ્ચે છે, હા આવે ને. 2 અને 4ની વચ્ચે 3. તો આ તો બધા ઇન્ટીજર્સ છે, પૂર્ણાંક સંખ્યાઓ છે. ખબર ને, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. તો આ બધી સંખ્યા છે. પણ શું સમય સંખ્યાઓ પણ હશે? રેશનલ નંબર્સ બિટવીન ટુ રેશનલ નંબર, બે સમય સંખ્યાઓની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવતી હશે, અથવા તો આવતી હશે કે નહીં આવતી હશે, તે વિશે હવે આપણે ચર્ચા કરવાની છે. ચાલો જોઈએ. વી નો ધેટ ધ નંબર ઓફ ઇન્ટીજર્સ બિટવીન ટુ ઇન્ટીજર્સ આર લિમિટેડ. બહુ લિમિટેડ, ગણાય એટલી સંખ્યામાં બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે પૂર્ણાંક સંખ્યા આવેલી હોય છે. હું પૂર્ણાંક સંખ્યાઓની વાત કરું છું એટલે લિમિટેડ સંખ્યા આપણને મળે છે. ઇન્ટીજર્સ એટલે પૂર્ણાંક સંખ્યાઓ. આપણને ખબર છે કે બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે બહુ થોડા પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય છે. બટ વી કેન ફાઇન્ડ અનલિમિટેડ નંબર ઓફ રેશનલ નંબર્સ બિટવીન ટુ રેશનલ નંબર્સ. પણ આવું નથી, લિમિટેશન રેશનલ નંબર્સમાં આવતી નથી. તો તમને બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ જોવા મળશે. અનલિમિટેડ એટલે કે અસંખ્ય, ગણાય નહીં ને વીણાય નહીં તોય મારા આભલામાં સમાય, એવું કંઈ નાના હતા ત્યારે કરતા હતા ને, તો આવું જ છે અહીંયા પણ. બે રેશનલ નંબર હોય, બે સમય સંખ્યા હોય, એ બે સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. હવે એને કઈ રીતે શોધી શકાય એ આપણે જોવાનું છે. શોધવી તો પડશે ને, કે કેવી રીતે મળશે, જોઈએ. ચાલો. લેટ અસ ચેન્જ -2/1 એન્ડ એક જ મિનિટ, હા, જો છે ને પેલું આવ્યું એટલે મને ખબર પડી ગઈ કે અહીંયા કંઈ ગપચાયું લાગે છે. 2 લીટી રહી ગઈ ને અહીંયા. એક એક્ઝામ્પલ સમજાવવાનું છે. રાઇટ એની 4 રેશનલ નંબર્સ બિટવીન -2 એન્ડ -1. આ -1 અને -2 એ બંને ઇન્ટીજર્સ છે. તો એ બંનેની વચ્ચે ઘણી બધી રેશનલ નંબર્સ આવેલા હોય, એમાંથી આપણે 4 રેશનલ નંબરને ધ્યાનમાં લેવાના છે. સમજ પડે છે?
આ એક્ઝામ્પલમાં શું કરવાનું છે. આમાં બીજી કોઈ થિયરી નથી, એટલે મારે તમને એક્ઝામ્પલ આપીને સમજાવવું પડશે, હે ને. ચાલો, તો એનો દાખલો અહીંયા ગણેલો છે તે હું ડાયરેક્ટ દાખલા પર આવી ગયેલી હતી, હે ને. ટીચરનું આવું ને આવું કામ છે. લેટ અસ ચેન્જ -2/1 and -1/1 into rational numbers having common denominator. આ -2 ને -1 છે ને, એને છેદ સરખો આવે, કોમન આવે એ પ્રમાણે ફેરવી નાખીએ. એવું કેવી રીતે? તો -2 છે એટલે -2/1 લખાય. બંનેના છેદમાં એક તો છે જ, ભલે આપણે છેદમાં એક એવું જનરલમાં લખતા નથી, પણ છેદમાં એક તો આવે જ છે. તો -2/1 અને -1/1, બરાબર છે. જુઓ, -1 ઇઝ ઇક્વલ ટુ -1/1 ઇઝ ઇક્વલ ટુ. હવે એમ થાય કે ઇક્વિવેલન્ટ બનાવવું હોય તો તમારે અંશ અને છેદને કોઈ કોમન ફેક્ટર વડે મલ્ટીપ્લાય કરવું પડે, કોમન નંબર વડે મલ્ટીપ્લાય કરવું પડે. તો મેં આમાં 5 વડે મલ્ટીપ્લાય કર્યું છે. જુઓ, -1 × 5, 1 × 5 એટલે આન્સર શું આવે? -1 × 5 એટલે -5, 1 × 5 એટલે 5. તો જુઓ, -1/1 અને -5/5, અમારી બે આંગળી છે તે, આ બંને આંગળી ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ ગણાશે. સમજ પડશે? કારણ કે મેં કોમન નંબર વડે અંશ અને છેદને મલ્ટીપ્લાય કર્યું છે. ચાલો, હવે -2 -2/1, -2 ને -2/1 લખી શકાય. ચાલો, તો એને પણ 5 વડે ગુણાકાર કરો. -2 × 5, 1 × 5 એટલે -10/5. -2 × 5 છે ને, એટલે -10, -10/5. હવે તમે જુઓ, ડિનોમિનેટર ઇક્વલ 5, 5. તો જે ન્યુમિરેટર છે ને, -5 અને -10, તે બે વચ્ચે કેટલી બધી જગ્યા છે. -5 પછી -6, -7, -8, -9 તો આવી ગઈ ને બધી સંખ્યા, હે ને. એટલે અંશ જે છે ને, અંશ તેને જગ્યા વધારવાની. એ બંનેની વચ્ચે જગ્યા વધે ને એટલે શું થાય? એ બંનેની વચ્ચે જગ્યા વધે એટલે એની વચ્ચેના તમને નંબર્સ દેખાય, બરાબર છે. એમાં આપણને ખબર નહીં પડતી હતી કે આની વચ્ચે તે વળી કંઈ આવતું હશે. આ તો -2 ને -1 છે, પણ જુઓ, -2 ને -1ની વચ્ચે પણ આટલો ગેપ છે. હજુ તો અસંખ્ય સંખ્યા મળે. તમને આગળ મેં થિયરી લખાવી છે. આવું નથી કે 4 માંગીએ એટલે 4 જ મળશે, કે 5 મળશે, કે 10 મળશે. નહીં, એની અંદર ઘણી બધી સંખ્યા મળી શકે છે. હવે અમુકના, આ હું તમને આગળ પછી સમજાવું. અમુકના મગજમાં એવો વિચાર આવ્યો કે ટીચર 5 વડે જ કેમ ગુણવાનું. જો જેના મગજમાં આવો વિચાર આવેલો ને, એના મોઢા પર એકદમ આમ ક્યુટ સ્માઇલ આવી ગઈ છે, હે ને. કારણ કે બધા કંઈ એવા થોડા હોય કે આમ મોઢા પર હાથ મૂકીને સાંભળા કરે ખાલી વિડીયો. અમુક લોકો તો આમ બરાબર ધ્યાન આપે છે. તો ધ્યાન આપે એટલે એ લોકોને ખબર પડે કે ટીચર કેમ તમે 5 વડે જ ગુણ્યું, હું તો 2 જ વડે ગુણું તો નહીં ચાલે. હા ચાલે ને. જો હું તમને બતાવું, -1 × 2 એટલે -2, અને -2 × 2 એટલે -4. તો -2 ને -4, તો એની વચ્ચે આપણને 4 સંખ્યા મળવાની? નહીં મળવાની. એટલા માટે મોટો ગેપ રાખવો પડે, કારણ કે એની વચ્ચે આપણને 4 સંખ્યા જોઈએ છે. જો આની આ -5 ને -10 આવ્યા ને, હજુ મોટો નંબર ગુણીએ ને તો આના કરતાં વધારે ડિફરન્સ આવે. જુઓ સમજાવું, -1 × 10 કરીએ એટલે -10, અને -2 × 10 કરીએ એટલે -20 છે ને. -10, -20, -11, -12, -13, -14, 15, 16, 17, 18, 19, 9 સંખ્યા આવી ને વચ્ચે. તો જેમ જેમ તમે મોટા નંબર વડે મલ્ટીપ્લાય કરો ને, તેમ તેમ આ બંને વચ્ચેનો ગેપ વધે અને તમને જેટલી સંખ્યા જોઈતી હોય એટલી મળે. ખબર પડી ગઈ તમને કેમ 5 વડે જ કર્યું? ચાલો, હવે આગળ જઈએ. તો જુઓ, -10/5 લેસ ધેન -9/5 લેસ ધેન -8/5. આ બધી સંકેત મૂકીને એમ લખ્યા છે.
હવે તમે સંકેત મૂકવામાં ધ્યાન રાખજો, સાઇન મૂકવામાં. -6/5 મોટા છે આ બધા કરતાં, માઇનસ છે ને એટલે 6 7, તો આમ સાઇન નહીં કરી દેવાની. 10 9 8 7 બધું ચોકડા મળે પછી આ માઇનસમાં જાય છે એટલે ધ્યાન રાખજો. -10/5 લેસ ધેન -9/5 લેસ ધેન, આ પ્રમાણે છે. તો કઈ આ બંને તો રકમ છે, -10/5 અને -5/5 એ બંને રકમ છે. તો એ બંનેની વચ્ચે કઈ સંખ્યા આવી? 9 8 7 6. -9/5 -8/5 -7/5 -6/5 આર બિટવીન -10/5 એન્ડ -5/5. અથવા તો એ પણ લખી શકાય કે આ થોડી રકમ છે, રકમમાં તો -2 ને -1 આપેલા છે ને, બસ તો એ પણ લખાય. -9/5 -8/5 -7/5 એન્ડ -6/5 આર બિટવીન -2 એન્ડ -1. હવે તમે જુઓ, આને તમે ઉડાડો ને, 5 દુ 10 -2 5 એકા 5 આવી ગઈ કે નહીં આ રકમ છે ને. એટલે આ બધી વસ્તુ છે ને ફરીને પાછી એકની એક જ જગ્યા પર આવે છે. આ વસ્તુ ધ્યાન રાખજો, તમે મજા આવશે તમને. ચાલો, મજા કરવામાં આપણે ક્યાં આવી ગયા? ટ્રાય ધીસ, જે પેજ નંબર 181 પર આપ્યું છે. બધાએ ચોપડી ખોલી. આગળ મેં તમને કહ્યું તેમ, જેની પાસે ચોપડી નથી ને એ હજુ પણ વિડીયોની અંદર જ જોયા કરે છે, પણ ચોપડી ઊભા થઈને લેવાની પણ તસદી લેશે નહીં. અને કેટલી વાર કહ્યું છે કે જ્યારે તમે મેથ્સનું લેસન જોવા માટે બેસો ત્યારે તરત જ તમારે ચોપડી સાથે લઈને જ બેસવાની છે, હે ને. તો પણ હજુ અમુક લોકો નહીં બેસે અને પછી એમ કહે કે ટીચર ગણિત તો બહુ અઘરું. તો અઘરું જ પડે ને, ટીચર કહે ને એટલું કરવું પડે તો મેથ્સ ઇઝી પડે, હે ને. ચાલો, હવે ચોપડીની અંદર તમે જુઓ, પેજ નંબર 181 પર આપ્યું છે, ફાઇન્ડ 5 રેશનલ નંબર્સ બિટવીન -5/7 એન્ડ -3/8. કઈ બે રેશનલ નંબર આપી છે? -5/7 અને -3/8. એની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. ડિનોમિનેટર સેમ છે? નથી. તમારે ઇક્વલ કરવા પડે? હા, કરવા પડે. શાની મદદથી કરવા પડે? વેરી ગુડ, સમજ પડવા માંડી. એલસીએમ લઈને એ લોકોને ઇક્વલ કરવા પડશે. આવી મેં એક મેથડ તમને આગળ કરાવી છે, બરાબર ને. જો દીકરાઓ છે ને મારા કરતાં બધા હોશિયાર થઈ જવાના છે હવે, હે ને. ધીરે ધીરે ટીચર બાજુ પર ને છોકરાઓ હોશિયાર. મને તો બહુ ગમે, મારા કરતાં તમે હોશિયાર થાઓ ને તો મને વધારે ગમશે. ચાલો, ફાઇન્ડ 5 રેશનલ નંબર્સ બિટવીન -5/7 એન્ડ -3/8. ફર્સ્ટ વી કન્વર્ટ ધ ગિવન રેશનલ નંબર્સ વિથ કોમન ડિનોમિનેટર. હવે એક વસ્તુ ધ્યાન રાખો કે એક્ઝામમાં ધારો કે આવું પૂછાય તો તમે આવું સૂચના, એટલે આવી સૂચના તો નહીં કહેવાય, પણ આવું સમજાવવાનું નહીં લખો ને તો ચાલે. દાખલો ગણવા માટે તો ચાલે, પણ આ તો મારે અત્યારે તમને સમજાવવું પડે, કારણ કે અત્યારે આપણે ફેસ ટુ ફેસ નથી મળતા. હું તમને વિડીયો દ્વારા સમજાવું છું, અને જો નહીં સમજ પડે તો એકવાર તમે આ સૂચના વાંચીને પણ દાખલો ગણી શકો, નોંધ વાંચીને પણ દાખલો ગણી શકો. એટલા માટે મેં એ લખેલી છે. તમે પરીક્ષામાં નહીં લખો તો ચાલે, નોટમાં કમ્પલસરી લખવાની છે. ધ્યાન રાખજો આ વસ્તુ, નહીં તો પછી નોટમાં બધું ગપચાવી નહીં કાઢતા કે ચાલો ટીચર તો લખવાની ના પડી છે, જવા દેવું 2 વાક્ય. એવું કરવાનું નથી, નોટમાં લખવાનું. એક્ઝામમાં તમે નહીં લખો તો ચાલશે. ઓકે, ચાલો. શું કરવાનું છે? પહેલાં કોમન ડિનોમિનેટરમાં ફેરવવાનું છે. એલસીએમ ઓફ 7 and 8 is equal to 56. ટીચર આ કેવી રીતે આવડે? તો એ હું તમને નહીં કરાવું. એલસીએમ એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, એ તમને શોધતા આવડવું જોઈએ. 7 અને 8નો ગુણાકાર કરો ને તો 56 આવે. 8 7 56. ચાલો, હવે જુઓ, -5/7, 7 છે એટલે એને 8 વડે મલ્ટીપ્લાય કરવું પડે. -5 × 8, 7 × 8, -40, 8×5 = 40, ઋણ 40ના છેદમાં 56. તો જુઓ, -5/7 અને -40/56 એ ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ ગણાય. ખ્યાલ આવે આ બંને વસ્તુમાં? પણ આપણે આવું કેમ કરીએ છીએ? કારણ કે આપણને ડિનોમિનેટર ઇક્વલ જોઈએ છે. ચાલો, તો હવે બીજું શું આવે? કાં ગયું? -3/8, તો છેદમાં 8 છે એટલે એને કેટલા વડે ગુણવા પડે? 56 લાવવા માટે 8 7 56, હે ને. ચાલો, એ પાછળ ના અહીંયા જ ગણ્યું છે. -3/8 is equal to -3/7/8 × 7, બરાબર. 27 21,
-21/8 = 56. હવે તમે જુઓ, મોટી મોટી સંખ્યા વડે ગુણાકાર કરેલો ને, 8 ને 7 LCM એ લોકોનો મોટો લીધેલો 56. તો જો બંને વચ્ચે કેટલી બધી ગેપ છે. આ -21 અને આ -40. તેમાંથી આપણે કેટલી લખવાની છે? 5 જ લખવાની છે ને? 56 છેદ તો સરખા મળી ગયા. હવે અંશમાં જે છે -40 અને -21, એની અંદર જે ઘણી બધી સમય સંખ્યાઓ છે એમાંથી આપણે કોઈ પણ 5 સમય સંખ્યાઓ લખવાની છે. ચલો પેજ ફેરવો. તમારું નહીં, મારું. ચાલો, શું કર્યું છે બીજું ટીચરે? નાઉ વી હેવ શું મળ્યું આપણને? -40ની વચ્ચે જઈએ, -21ની આ બાજુ ને 40ની આ બાજુ, તો આપણને આટલી બધી સંખ્યા મળી. -39, -38, -37, -36, -35. ઓહો ટીચર, કેટલું લખીએ! બસ તો ટીચરના પણ હાથ દુખી ગયા ને એટલે ડેશ કરી નાખ્યું. અને -21, એનો મતલબ કે -21 અને -40ની વચ્ચે આટલી સંખ્યાઓ આવેલી છે. તેમાંથી આપણે કોઈ પણ 5 જ લખવાની છે. અથવા તો બીજી રીતે એવી પણ લખી શકાય, -40/56, -39/56, -38/56 છે ને. 56 તો LCM લીધો ને, એ તો છેદમાં લખાય જ ને, બરાબર. Thus the 5 rational numbers between -5/7 and -3/8 are, જો મેં 5 જ લખી, 39, 38, 37, 36, 35. હવે કોઈને એમ થાય કે ટીચર મારે આ 5 નંબર નથી લખવા, આટલી બધી સંખ્યા છે તો મારે તો બીજા જ 5 નંબર લખવા છે. હું તો એમ કહું -22/56, -23/56, 22, 23, 24, 25. ટીચર એ બધી ચાલે? બોલો, વિચાર કરો, ચાલે કે નહીં ચાલે? ચાલે જ ને, ચાલે. કારણ કે આ બધી સંખ્યાઓ જો તમે માનો 22થી 39 સુધી, માઇનસમાં હે કે -22થી લઈને -39 સુધીની બધી જ સંખ્યાઓ લખી શકાય, પણ તમારે ક્રમમાં લખવાની. એવું નહીં કે એક 39 લખી તો પછી એક 35 લખી તો પછી એક 30 લખી, એવું અવ્યવસ્થિત નહીં લખવાનું. તમારે આમથી લેવી હોય તો આમ 5 લેવાની, આમથી લેવી હોય તો આમ 5 લેવાની, પણ એ 5 સંખ્યાઓ ક્રમમાં હોવી જોઈએ. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? દાખલામાં સમજ પડી ગઈ? ચલો, એટલે આ થઈ ગયું -39/56. શું છે આ? The 5 rational numbers between this and this. -39/56, 19/28. આ તો ટીચર બદલાઈ ગયું, આ ખોટું લખ્યું છે ટીચરે. બોલો, શું થઈ ગયું આ? ખોટું નથી, જો હું તમને સમજાવું. -39/56. હવે આ 38 ને 56 છે ને, તો બે ઉડે કે નહીં? 19 દુ 38, 28 દુ 56 છે ને, એટલે મેં આવું લખ્યું છે. તો આ નહીં ઉડે, નહીં જ ઉડે તો જ આનું આ લખ્યું છે ને. આ ઉડે, પાછું 4 ઉડે, 9 ચોક 36, 14 ચોક 56. અને આ કેટલાય ઉડે? 7 ઉડે, 7 × 35, 8 × 56. ટીચર આવું નહીં કરીએ તો નહીં ચાલે. બધાને અહીંયા ટેન્શન આવી ગયું કે ટીચર આવું કરવાનું કમ્પલસરી? ના, નહીં કરો તો ચાલશે, બરાબર છે. તમે ફક્ત આ જવાબ લખશો ને, the 5 rational numbers between these and these are this, તો સરસ પૂરેપૂરા માર્ક તમને મળશે. ઓકે, ચાલો હવે એક્સરસાઇઝ નંબર 9.1 જે પેજ નંબર 182 પર આપી છે. 9.1માં પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે આપણને કે આ સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. હવે જુઓ, હવે હું તમને એક વસ્તુ કહી દઉં આની અંદર. હું દરેક પ્રશ્નમાં એક કે 2 દાખલા સમજાવીશ. બાકીના 2 દાખલા તમારે ગણવાના છે. તમારે ગણવાના એટલે શું? હું તમને ફોટોકોપી તો મોકલી જ આપવાની છું દરેકની, કારણ કે મારી તો નોટ કમ્પ્લીટ થઈ જ ગઈ છે. તમારા લોકોની નોટમાં જ્યારે હું લખવા આપું ત્યારે બધું અધૂરું કે ગપચાવી કાઢેલું હોય, મેં તમને આગળ કીધું તેમ. પણ મારી નોટમાંથી એક દાખલો તમને જોવા મળે. તો મારી નોટ કમ્પ્લીટ છે, એટલે મારી નોટમાંથી હું તમને ફોટા પાડીને તો મોકલવાની જ છું, પણ બધા દાખલા સમજાવવાની નથી. 2 દાખલા સમજાવીશ, 2 તમારે જાતે ગણવાના છે. ટીચર, અમુકને એવું થાય કે કોણ જાતે ગણવાનું? ટીચર, ફોટા તો મૂકવાના જ છે ને.
બસ તેમાંથી ઉતારો કરી લેવાનો. પણ જેના જેના મગજમાં આ વસ્તુ આવી ગઈ છે ને કે ફોટોકોપીમાંથી ઉતારા કરી લઈશું તો એને ગણિત આગળ આવડશે નહીં જ. ધ્યાન રાખજો. ની માર્ક આવે ને તો મને મળવા આવજો, હું તમને કહીશ કે કશે ને કશે તમે લોકોએ આળસ કરી છે. ગણિત આળસ કરવાનો વિષય જ નથી. ગણિત ગણવાનો વિષય છે, જોવાનો વિષય પણ નથી. હાથને બોલપેનને ચલાવવી પડે તો ગણિત આવડે. મારો કહેવાનો મતલબ શું છે કે એક્સરસાઇઝ 9.1માં જે ક્વેશ્ચનમાં 2 કરતાં વધારે દાખલા આપેલા છે એમાં બાકીના 2 દાખલા કે બાકી જે પણ રહી જાય એ દાખલા તમારે જાતે ગણવાના છે. અને આગળના 2 દાખલા એટલે કે પહેલો અને બીજો દાખલો હું સમજાવીશ. પછી આગળ ત્રીજો, ચોથો, પાંચમો જે હોય એ તમારે જાતે ગણવાના રહેશે. કારણ કે એની મેથડ સેમ હશે એટલે પછી તમને લોકોને પણ જાતે ગણો તો કોન્ફિડન્સ આવે ને, એટલા માટે. બરાબર છે. ચાલો આપણે વધારે વાત નહીં કરતા, ક્વેશ્ચન નંબર 1 પર જોઈએ. લિસ્ટ 5 રેશનલ નંબર્સ બિટવીન -1 એન્ડ 0. ઋણ 1 અને 0 વચ્ચે કયા કઈ સમય સંખ્યાઓ આવેલી છે તે આપણે શોધવાની છે. તો શરૂઆત ક્યાંથી કરીએ? તમને ખબર છે, મેં એક્ઝામ્પલમાં સમજાવેલું. -1ની નીચે 1 તો આવે જ ને. 1 લખો તો જ પછી તમે આગળ વધી શકશો, નહીં તો નહીં આગળ વધાય. -1/1 અને અહીંયા પણ 0/1 છે. કોઈના પણ છેદમાં કોઈ સંખ્યા નથી, એનો મતલબ કે 1 તો છે જ. બરાબર. એટલે આ શું થાય? -1 = -1/1 = -1 × 10 1 × 10 -10/10. હવે આ ગુણાકાર કર્યો છે ને, 10 × 10 10 × 10 -1 અને -10/10 એ ઇક્વિવેલન્ટ રેશનલ નંબર. 0 0/1 0 × 10 1 × 10 0/10. -10 અને 0 એ બંનેની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ હોય ખબર? -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9. આ બધી સંખ્યાઓ હોય ને, તો આમાંથી તમારે કેટલી લખવાની? ખાલી 5 જ સમય સંખ્યા લખવાની છે. જુઓ, આટલી બધી સમય સંખ્યાઓ વચ્ચે આવે છે. હવે કોઈને એમ થાય કે ટીચર હું કામ 10 વડે ગુણીએ, 6 વડે કે 7 વડે ગુણીએ તો નહીં ચાલે. જોઈએ, ચાલો 5 વડે ગુણીએ. ચાલો ને, 5 એટલે અહીંયા આવવાના -5 અને અહીંયા તો 0 જ છે. તો 0 અને -5ની વચ્ચે -4 -3 -2 -1 4 જ સંખ્યા આવી. આપણે કેટલી સંખ્યા લેવાની છે? 5 લેવાની છે. એ તમે -6 વડે પણ, 6 વડે પણ ગુણાકાર કરી શકો, 7 વડે પણ ગુણાકાર કરી શકો. પણ આ તો મોટો ડિફરન્સ આવે એ તમને સમજાવવા માટે મેં 10 વડે ગુણાકાર કર્યો છે. બરાબર છે. ચાલો, એટલે તમે અત્યારે ફોટોકોપીમાંથી નોટમાં લખો ને તો સેમ મેં ગણાવ્યું છે એમ જ લખજો. કારણ કે તમે જો જાતે જાતે ગણવા જશો ને, અત્યારે તમને લોકોને પ્રેક્ટિસ નહીં હોય. પછી જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો ને તેમ તેમ તમને આ વસ્તુ આવડી જશે. ત્યારે તમે કોઈ પણ રીતે દાખલો પરીક્ષામાં પણ ગણી શકશો. હે ને? જુઓ, -9/10 -8/10 -7/10 -6/10. બસ ટીચર આપણે તો 5 જ લખવાની છે. 1 2 3 4 5 બસ આટલી જ લખીએ ને. આ બધી નહીં લખીએ તો ચાલે? ચાલે જ ને. આપણે તો 5 જ સંખ્યા લખવાની છે. અથવા તો પછી કોઈ એમ કે ના ટીચર આ નહીં લખું, હું તો આ લખું. -1/10 -2/10 -3/10 -4/10 -5/10. ઓકે, ચાલશે. બરાબર ને? બસ તો આવી રીતે કોઈ પણ 5 સમય સંખ્યાઓ તમે લખી શકો છો. This and this are 5 rational numbers between -10/10 and 0/10. અને આ નહીં લખવું હોય તો તમારી ઓરિજિનલ રકમ કઈ છે? -1 and 0. બરાબર. આ જવાબ લખવાનો. આર 5 રેશનલ નંબર્સ બિટવીન. કોની કોની વચ્ચેની સમય સંખ્યાઓ છે? -1 and 0. ખ્યાલ આવી જાય છે આ વસ્તુમાં? ચાલો, હવે બીજો દાખલો જોઈ લઈએ. ના, બીજો નહીં, બીજો તો આના જેવો જ છે. બીજો નહીં, ત્રીજો કરાવું. મારે તો કોઈ પણ 2 જ કરાવવાના છે ને, પણ હું એ સમજાવું ને કે જે ઇઝી હોય એ તમે ગણી શકો. પણ જો મેથડ બદલાતી હોય તો એ હું દાખલો ગણી આપું તમને, એટલે આવડી જાય.
આ તો પેલું આવ્યું એલસીએમ લઈને સરખું કરવાનું ને તે -4/5 એન્ડ -2/3 ખબર પડી આ બંનેમાં 5 and 3નો એલસીએમ કેટલો આવશે 15 બરાબર છે. કેમ વિચાર કેમ કરવો પડ્યો ખબર? કારણ કે ટીચર તમે તો કંઈ જુદું લખેલું છે ને પૂછો છો કંઈ જુદું, પણ કંઈ નહીં, હું પૂછું છું તને પહેલાં જવાબ તો આપો. 5 અને 3નો એલસીએમ કેટલો આવશે 15. તો અહીંયા કેટલા વડે ગુણવાના તમારે 3 વડે ગુણવાના, એટલે -4 ને 3 વડે ગુણો તો કેટલા આવે -4 ને જો હું એ ગણી બતાવું છું હે, પણ અહીંયા આ જે ચાલ એ લખતા નહીં, સાઈડ પર જે હું લખું છું તે નહીં લખતા. 5ને તમે 3 વડે ગુણો એટલે -4ને પણ 3 વડે ગુણવા પડે એટલે -12 આવે, અને 3 છે એને તમારે 5 વડે ગુણવા પડે 5 વડે, તો -2 છે એને પણ 5 વડે ગુણો તો અહીંયા આવે -10. તો હવે આ -10 ને -12 આવ્યા તેની વચ્ચે તમે 5 કેવી રીતે શોધવાના, હે ને? પ્રોબ્લેમ આવ્યો ને? એટલા માટે એટલે આ વસ્તુ જે છે એ ખોટી નહીં કહેવાય, અધૂરી છે. એની અંદરથી આપણને 5 રેશનલ નંબર્સ મળતા નથી, એટલે તમારે મોટો ગેપ રાખવા માટે 12 વડે ગુણ્યા છે, બરાબર ને? તમારે આ તો ડાયરેક્ટ તમને નહીં ખબર પડે ને, તો મનમાં ગણી લેવાનું. જો મેં તમને કેવી રીતે આવી રીતે ગણી આપ્યું ને અત્યારે, તેવી રીતે તમારે પણ મનમાં ગણવાનું તો આવડે, હે ને? એટલે -4 × 12 5 × 12 એટલે -48/60. 12 ચોક 48, 12 પચામ 60. અને આને -2/30 છે ને એને તમે 60 લાવવા માટે એને 20 વડે ગુણવા પડે, 3 છે તો 20 વડે ગુણો તો 20 દુ 40 અને 20 તાળી 60. જો આટલું બધો મોટો છેદ કર્યો ને 60 5 અને 3 હતા એની જગ્યાએ છેદને 60 બનાવ્યો, ત્યારે તમારી પાસે ઉપર ગેપમાં 5 સમય સંખ્યાઓની વ્યવસ્થા થશે. સમજ પડે છે બોલું છું તેમાં? બરાબર ને? હા, આવું છે. જુઓ -48/60, -47/60, -46. આ લેસ ધેન સાઇન છે, એટલે ભલે 48 છે પણ એ માઇનસ છે એટલે એ નાના છે. 47 મોટા, 46 મોટા, 45 મોટા, માઇનસ છે એટલે -44, -43, -42, -41, બરાબર. અને છેલ્લે છે -40/60. The 5 rational numbers between these and these are this and this. ટીચર આ બધું ક્યાંથી આવ્યું? યસ, એક્ઝેક્ટ. અમુક લોકોને ખબર પડી ગઈ. પેલું જે ઉડાડે છે ને તે ને ટીચરે કીધેલું કે ઉડાડ્યા વગરનું પણ તમારે લખવું હોય ને તો લખી શકો છો. એટલે -40/60, પછી અલ્પવિરામ કરીને લખવાનું -46/60, અલ્પવિરામ -45/60, અલ્પવિરામ -44/60 એન્ડ -43/60. તો 5 થઈ ગયા. 1 2 3 4 5. આ નહીં લખવાની, હે ને? યાદ રાખજો, આ નહીં લખવાની ને આ પણ નહીં લખવાની, કારણ કે આ બે તો આપણી રકમ છે. ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ બનાવેલા ને તે છે આ બે, એટલે આ બે રકમ ગણાય. એ બે નહીં લખવાની, તો પછી એમના માર્ક કપાઈ જશે તમારા, બરાબર? ચાલો, એટલે આ પહેલો પ્રશ્ન જે હતો એના તમારા 2 દાખલા મેં સમજાવ્યા, બાકીના 2 દાખલા તમારે જાતે ગણવાના છે, બરાબર ને? ચાલો, હવે ક્વેશ્ચન નંબર 2. પેટર્નમાં વધુ 4 સમય સંખ્યાઓ લખો. આ છે ને એક જાતની પેટર્ન આપી છે. પેટર્ન કંઈ કીધું જ નથી, ખાલી 4 સમય સંખ્યા આપી છે અને એવું કીધું કે આને અનુરૂપ બીજી 4 સમય સંખ્યાઓ તમે લખો, પણ પેટર્ન જળવાવી જોઈએ. હવે આ પેટર્ન એટલે શું હશે ટીચર? નથી સમજ પડતી. ચાલો, જો આ પેલો દાખલો છે એ હું બધા તમને ફોટોકોપીમાં આપીશ. ક્વેશ્ચન નંબર 2 કાં છે? આવ્યું. ચાલો, હવે જુઓ આની અંદર -3/5, -6/10, -9/15, -12/20. પેટર્ન એટલે શું કે આમાં તમને કંઈક વસ્તુ દેખાય છે. શું દેખાય છે ટીચર? દેખાય એટલે તો જુઓ, 3 દુ 6, 5 દુ 10, 2 વડે ગુણ્યા છે. આને ને આને જોઈએ ને તો 3 તાળી 9, 5 તાળી 15. આને 2 વડે ગુણ્યા છે, આને 3 વડે ગુણ્યા છે, તો આને કેટલા વડે ગુણ્યા છે? 4 વડે ગુણ્યા છે. જુઓ, 3 ચોક 12,
5 ચોક 20 છે ને. એટલે આવી કંઈ પેટર્ન પકડવાની હોય કે જે આપણને શોધવાની હોય છે, જોવાની હોય છે, અને તેને અનુરૂપ બાકીની 4 સમય સંખ્યાઓ લખવાની હોય છે. તો જુઓ, આને 2 વડે ગુણ્યા છે, 3 વડે ગુણ્યા છે, 4 વડે ગુણ્યા છે. તો હવે આપણે કેટલા વડે ગુણવાનું? 5 વડે ગુણવાનું, 6 વડે ગુણવાનું, 7 વડે ગુણવાનું, 8 વડે ગુણવાનું. તો આપણને આ બધી રેશનલ નંબર્સ મળી જાય. તો 5 વડે ગુણો એટલે અંશ અને છેદ બંનેમાં ગુણવાનું. -3 × 5, 5 × 5 ઇઝ ઇક્વલ ટુ -15/25. ગુણાકાર કરતાં તો આવડે તમને હવે. 5 તાળી 15. પછી આ 6 વડે ગુણ્યું, 6 તાળી 18. પછી આ 7 વડે ગુણ્યું, 7 તાળી 21. માઇનસ સાઇન જોતા રહેજો હે કે. અને આ 8 વડે ગુણ્યું એટલે 8 તાળી 24, 8 × 5 40. તો જે પેટર્ન હતી એ પેટર્ન મુજબ બીજી 4 રેશનલ નંબર્સ કયા આવશે? 4 more રેશનલ નંબર્સ આર ધીસ, ધીસ, ધીસ એન્ડ ધીસ. તમે બધા પણ આજનો આ વિડીયો જોઈને બધા ધીસ કરતા થઈ જવાના છે, હે ને? મને આ બધું આટલું બધું બોલવાનો કંટાળો આવે. હું તો કેટલું બધું બોલું, તમારે તો ખાલી અત્યારે સાંભળ્યા કરવાનું છે એટલે, હે ને? તો ચાલો, આ 4 સમય સંખ્યાઓ પેટર્ન મુજબની સમય સંખ્યાઓ છે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે બીજો કરાવું ને, પછીના 2 તમારે ગણવાના. ચલો આમાં પહેલાં પેટર્ન શોધીએ. 1/4, 2/8 જો ડબલ કરેલા છે. 1ને 2 વડે ગુણો, 4ને 2 વડે ગુણો. પછી 1ને 3 વડે ગુણો, 4ને 3 વડે ગુણો. 3 જ સંખ્યા આપી છે. તો હવે આપણે કોના વડે ગુણવાનું? 2 વડે ગુણ્યું, 3 વડે ગુણ્યું, તો આપણે 4 વડે ગુણવાનું, 5 વડે ગુણવાનું, 6 વડે ગુણવાનું, 7 વડે ગુણવાનું. તો 4 વડે ગુણો એટલે -4 આવે. -4/16. અંશ અને છેદ બંનેમાં ગુણજો હે કે. એકમાં ગુણશો ને તો પછી નહીં આવડે, ટીચર માર્ક કાપી લેશે. 5 વડે ગુણ્યું તો -5/20. 6 વડે ગુણ્યું તો -6/24. 7 વડે ગુણ્યું તો -7/28. તો આ પેટર્ન મુજબની જે 3 સંખ્યા આપેલી છે, તો એના જવાબમાં 4 more રેશનલ નંબર્સ આર ધીસ, ધીસ, ધીસ એન્ડ ધીસ. બરાબર? ધીસ કરવા માંડ્યા ને મને અહીંયા સંભળાય છે. The next 4 required rational numbers are -4/16, -5/20, -6/24, -7/28. ખબર પડી ગઈ? ચાલો ત્રીજો અને ચોથો દાખલો કોણ ગણશે? તમે ગણશો અને હું ખાલી જોઈશ. બરાબર? ચાલો હવે આજે આટલું જ કરીએ. હવે ક્વેશ્ચન નંબર 3થી હું તમને બીજા વિડીયોમાં બતાવીશ. ઓકે? ચાલો કાલે મળશું. બાય બાય.